નમસ્કાર। આ સ્થાનિક સ્વરાજના પરિણામે એટલું જાહેર કરી દીધું કે અસલીમાં વાસ્તવિકતામાં કોણ ગ્રાઉન્ડ પર ચાલી રહ્યું છે। અને અત્યારે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં એક જ નામ ચાલે છે અને એ નામ છે ચૈતર વસાવાનું। જે ચૈતર વસાવા માટે કહેવાય છે એક જ ચાલે અને તે વાત તેણે સાબિત કરી દીધી છે। એ તમે આ વિઝ્યુઅલ પરથી જુઓ અને ત્યારબાદ હું તમને જે પરિણામ આવ્યું છે આદિવાસી પટ્ટાઓમાં, ડેડિયાપાડામાં, છોટા ઉદેપુરમાં, નર્મદામાં, તે તમામનું આજે હું તમને પરિણામ બતાડવાનો છું। પહેલાં તમે આ વિઝ્યુઅલ જુઓ। હવે જે અત્યારે પરિણામ આવ્યું છે તે હું અત્યારે વાત કરી રહ્યો છું ત્યારે 5 વાગ્યા છે અને અત્યારે 28મી તારીખ છે, 28 એપ્રિલ, અને અત્યારે જે પરિણામ આવ્યું છે મારી સામે તે એક એક પછી આપવાનો છું। તેમાં ડેડિયાપાડા 1 અને ડેડિયાપાડા 2 આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી આવી છે અને મંડાળા સીટ જ્યાંથી સંજય વસાવા, જેમણે ચૈતર વસાવા ઉપર કેસ કર્યો હતો કે તેમની ઉપર ગ્લાસ ફેંકવામાં આવ્યો હતો ને તેના કારણે ચૈતર વસાવાને તડીપાર કરવામાં આવ્યા હતા, તે સંજય વસાવા મંડાળા સીટ પરથી ભાજપે ટિકિટ આપી હતી અને તે પણ હારી ચૂક્યા છે। જાવલી પર આમ આદમી પાર્ટી જીતી છે, ખોપીમાં અને આલમાવાડીમાં પણ આમ આદમી પાર્ટી જીતી છે, નિવાલદામાં પણ આમ આદમી પાર્ટી જીતી છે અને ગરુડેશ્વરમાં પણ આમ આદમી પાર્ટી જીતી છે। હવે જો હું છોટા ઉદેપુરની વાત કરું તો તાલુકા પંચાયતની કોલી બેઠક પર આમ આદમી પાર્ટી જીતી છે। છોટા ઉદેપુરમાં જ કદલાવ તાલુકા પંચાયતની કદલાવમાં 2 બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે અને ભરૂચમાં જે આમ આદમી પાર્ટીમાં ચૈતર છે તેણે અસલી દાવેદાર છે, અસલી મનસુખ વસાવાની સામે ટક્કર લાયક કોઈ વ્યક્તિ હોય તો તે તેણે પોતે સાબિત કરી દીધું છે। કારણ કે આ નર્મદા જિલ્લા પંચાયતમાં 4 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ પોતાની ભવ્ય જીત જે છે તે કાયમ કરી લીધી છે અને સાથે સાથે જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી 5 અને આમ આદમી પાર્ટી 8 અને ભાજપ 5 સીટો ઉપર જીત્યું છે। અને નેત્રંગ તાલુકાની વાત કરું, આદિવાસી પટ્ટામાં જ આવેલું આ નેત્રંગ, જે ભરૂચની અંદર જ આવેલું નેત્રંગ છે, ત્યાં પણ 16 બેઠકો હતી, તેમાંથી ભાજપે 8 જીતી છે અને 8 જે બેઠક છે તે આમ આદમી પાર્ટીએ જીતી છે। ટૂંકમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ છે એકલા હાથે દક્ષિણ ગુજરાતમાં ઝાડુને ઊંચું રાખ્યું છે। એક જ ચાલે ચૈતર ચાલે તેની વાત કાયમ કરી છે। ચૈતર વસાવાએ આ મુદ્દે શું કહ્યું તે પણ આપણે સાંભળી લઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ। અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી। ત્યારે આજે જનતાની જીત થઈ છે। કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર।